નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વંદે ક્લાસીસ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે ધોરણ 9ના ગણિત વિષયના સેકન્ડ એક્ઝામ 2024 માટેના પ્રશ્નપત્રનું પરિરૂપ એટલે કે બ્લુપ્રિન્ટ જોવાના છીએ। જે તમને ખ્યાલ આવી શકે તો પેપર છે કઈ રીતે આવવાનું છે, તમે થાય તો તૈયાર છે કરી શકો। મારે તમે વિડીયો અંત સુધી અવશ્ય જોજો અને તમે ન આવેલા હો તો સાવધાની કરી દેજો અને વિડીયો પસંદ આવે લાઈક કરી શેર પણ અવશ્ય કરજો। અને ખાસ કરી આવા સોશિયલ મીડિયા જેવા કે વોટ્સએપ ગ્રુપ, વોટ્સએપ ચેનલ, ઇન્સ્ટાગ્રામ અને ટેલિગ્રામ તે બધામાં જોડવાની લિંક તમને સમક્ષ મળી જશે। તેમાં પણ જોઈન થઈ શકો છો અને નવી નવી અપડેટ્સ સૌપ્રથમ મેળવી શકો છો। તો ચાલો આજના વિડીયોની છે એ આપણે શરૂઆત કરીએ। તો કુલ ગુણ તમારે છે 50 રહેવાના છે અને તેનો જે સમય તમારે છે 2 કલાકનો રહેશે। તમે જાણો છો આ વાત। તે બધા આપેલો છે અહીં હેતુ પ્રમાણે ગુણભાર। તો તેમાં છે જ્ઞાનના આધારે તમારે છે 16 ગુણના પ્રશ્ન આવશે, સમજના આધારે પણ 16 ગુણના પ્રશ્ન આવશે, ઉપયોજનના આધારે 13 ગુણના પ્રશ્ન આવશે, સંયોજન વિશ્લેષણના આધારે છે 3 ગુણના પ્રશ્ન આવશે અને અનુમાન એટલે કે મૂલ્યાંકનના આધારે છે તમારે 2 ગુણના છે પ્રશ્ન આવશે। આમ કુલ ટોટલ તમારે છે 50 ગુણ તમારે પેપરની અંદર રહેશે। ત્યાં બધા આપેલા છે પ્રશ્નના પ્રકાર પ્રમાણે ગુણભાર। તો તેમાં આપેલું છે સૌથી પહેલા હેતુલક્ષી એટલે કે ઓબ્જેક્ટિવ પ્રશ્ન। તે તમારે કુલ 10 પૂછવામાં આવશે, તેના જે કુલ ગુણ છે તમારે 10 રહેશે, એટલે કે 1 માર્ક્સનો છે 1 ઓબ્જેક્ટિવ પ્રશ્ન રહેશે। ત્યારબાદ આપેલા છે ટૂંક જવાબી પ્રશ્ન એટલે કે 2 માર્ક્સ વાળા પ્રશ્ન। તે તમને 8 પૂછવામાં આવશે, તેના ગુણ પણ તમારે 16 એટલે કે એક પ્રશ્ન 2 માર્ક્સનો રહેશે। ત્યારબાદ છે ટૂંક જવાબી પ્રશ્ન, તેમાં પણ તે તમને 3 માર્ક્સના છે પ્રશ્ન આવશે, તેમાં તમારે કુલ 4 પ્રશ્ન આવશે। વિભાગ સી ની અંદર તેના જે કુલ ગુણ છે તમારે 12 રહેશે। ત્યારબાદ છે લાંબા પ્રશ્ન એટલે કે 4 માર્ક્સના પ્રશ્ન છે, એ તમને કુલ 3 પૂછવામાં આવશે, તેના જે કુલ ગુણ તમારે છે 12 રહેશે। આમ તમારે કુલ પ્રશ્નપત્રની અંદર 25 પ્રશ્ન આવશે અને કુલ ગુણ છે 50 રહેશે। આગળ વધતા પહેલા તમને એક માહિતી આપવાની છે કે દ્વિતીય પરીક્ષા 2024 માટે ઉપયોગી ધોરણ 9 માટે છે આપણી ચેનલ પર દરેક વિષયના આઈએમપી પ્રશ્ન મૂકવામાં આવે છે। આ ઉપરાંત દરેક વિષયના મોડેલ પેપર સોલ્યુશન પણ મૂકવામાં આવે છે। બધા વિષયના છે નમૂનાના પ્રશ્નપત્ર જે બોર્ડે જાહેર કરેલા છે તે બધાના સોલ્યુશન મૂકવામાં આવે છે અને આ ઉપરાંત દરેક વિષયના છે બ્લુપ્રિન્ટના વિડીયો પણ આપણી ચેનલ પર છે અવેલેબલ છે। તમે તે જરૂરથી જોઈ લેજો, તે બધા લિંક તમને માંથી મળી જશે અને અથવા તમે જેની જે લિંક છે આપણે વિડીયોના પ્લેસમાંથી પણ મળી રહેશે। અને સાથે સાથે આપણી જે વેબસાઇટ છે wandeclasses.com તેમાં તમે છે વિઝિટ કરી શકો છો। wandeclasses.com તમારે છે તે લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે અને ઉપરાંત આપણા વોટ્સએપ ગ્રુપ, ઇન્સ્ટાગ્રામ, ટેલિગ્રામ અને યુટ્યુબ તમે જોઈ રહ્યા છો, આ બધામાં ફોલો કરવાની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાંથી આપેલી છે, તમે તેને છે ફોલો કરી શકો છો, તે તમને નવી નવી અપડેટ્સ પ્રથમ મળી જશે। તો હવે આપણે છીએ આગળ વધીએ। પ્રકરણ દીઠ ગુણભાર આપેલા છે તમને। સૌથી પહેલા છે ચેપ્ટર નંબર 1 સંખ્યા પદ્ધતિ, તેમાં તમારા છે 4 ગુણના પ્રશ્ન આવશે। ત્યારબાદ છે ચેપ્ટર નંબર 2 બહુપદીઓ, તેમાંથી તમારે 4 ગુણના પ્રશ્ન આવશે। ત્યારબાદ છે યામ ભૂમિતિ, તેમાંથી પણ તમારે 2 ગુણના પ્રશ્ન આવશે। ત્યારબાદ છે ચેપ્ટર નંબર 6 રેખાઓ અને ખૂણાઓ, તેમાંથી પણ તમારે છે 5 ગુણના પ્રશ્ન આવશે। આગળ આપેલું છે ચેપ્ટર નંબર 7 ત્રિકોણ, તેમાં તમારે છે 10 ગુણના પ્રશ્ન આવશે। ત્યાર પછી ચેપ્ટર નંબર 8 ચતુષ્કોણ, તેમાંથી તમારે છે 9 ગુણના પ્રશ્ન પૂછાશે। ત્યાર પછી ચેપ્ટર નંબર 9 એટલે કે વર્તુળ, તેમાંથી છે 10 ગુણના પ્રશ્ન આવશે અને છેલ્લું ચેપ્ટર છે 10મું ચેપ્ટર હેરોનું સૂત્ર, તેમાંથી છે તમારે 6 ગુણના છે પ્રશ્ન આવશે। તમને એક નોંધ આપેલી છે અહીંયા, દ્વિતીય કસોટીમાં પ્રથમ પરીક્ષાના અભ્યાસક્રમના 30% એટલે કે 15 ગુણના પ્રશ્ન પૂછવાના રહેશે। એટલે કે તમારે જે સમૂહ હતો જે સિલેબસ ફર્સ્ટ એક્ઝામનો, તેમાંથી છે તમારે 15 ગુણના છે પ્રશ્ન આવશે અને સેકન્ડ એક્ઝામના સિલેબસમાંથી તમારે છે 35 ગુણના પ્રશ્ન આવશે। આમ છે તમારે ટોટલ 50 માર્ક્સનું જે પેપર છે સેટ કરવામાં આવશે। ત્યાં બધું તમને આપેલું છે અહીં પ્રશ્નપત્રનું માળખું, એટલે તમારે જે પેપર સ્ટાઇલ છે કઈ રીતે રહેવાની છે। સૌથી પહેલા છે વિભાગ એ એટલે કે હેતુલક્ષી પ્રશ્ન, તેમાં તમારે છે પ્રશ્ન ક્રમ 1 થી 10 રહેશે અને દરેકના છે 1 ગુણ રહેશે અને વિભાગે તમારે છે કુલ 10 ગુણો છે। તેમાં તમને છે એમસીક્યુ, ખારા ખોટા, ખાલી જગ્યા, જોડકા વગેરે પ્રશ્ન છે પૂછી શકાય છે। ત્યાર પછી વિભાગ બી ટૂંક જવાબી પ્રશ્નો, તેનો જે પ્રશ્ન ક્રમ છે તમારે રહેશે 11 થી 18, તેમાં તમારે દરેકના 2 ગુણ છે, કુલ આના 16 ગુણ છે, એટલે કે કુલ તમને આમાં 8 પ્રશ્ન છે પૂછવામાં આવશે અને આમાં કુલ તમને 3 પ્રશ્નોમાં છે આંતરિક વિકલ્પ આપવામાં આવશે। ત્યાર પછી વિભાગ સી એટલે કે ટૂંક જવાબી પ્રશ્ન, તેમાં તમને પ્રશ્નનો ક્રમ રહેશે 19 થી 22 અને તમારે 4 પ્રશ્ન પૂછવામાં આવશે અને દરેકના તમારે 3 ગુણ રહેશે અને 1 માં છે આંતરિક વિકલ્પ આપવામાં આવશે।
ત્યારબાદ છે વિભાગ ડી એટલે કે લાંબા પ્રશ્ન. તેમાં તમને જે પ્રશ્નો ક્રમ રહેશે 23 થી 25 એટલે કે 3 પ્રશ્નો પૂછવામાં આવશે અને દરેકનો છે 4 ગુણ રહેશે. કોઈ પણ એકમાં તમને આંતરિક વિકલ્પ આપવામાં આવશે. તો આ હતું ધોરણ 9 નું ગણિત વિષયનું સેકન્ડ એક્ઝામ માટેનું છે બ્લુપ્રિન્ટ હતી, જે તમને તમારા પેપરમાં છે મદદ કરી શકે છે. આજના વિડીયોમાં આટલું જ. ફરી નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક્સ ફોર વોચિંગ. ઓલ ધ બેસ્ટ.